કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મોના સિનિયર સુપરસ્ટાર હિતેન કુમારનો 30 જૂનના રોજ જન્મદિવસ હતો. આ દિવસે તેમની આવનારી ફિલ્મ આતમરામનું એક નાનકડું ટીઝર રજૂ કરવામાં આવ્યું છે. તો તેના વિશે થોડી વાત કરીએ. 2023 બાદ હવે 2024નું વર્ષ પણ ગુજરાતી ફિલ્મોમાં સિનિયર કલાકારનું છે એવું કહીએ તો ચાલે. તેમાં પણ ખાસ કરીને બે સિનિયર સુપરસ્ટાર હિતેન કુમાર અને હિતુ કનોડિયા અલગ અલગ ફિલ્મોમાં એકદમ નવા પ્રયોગો સાથે જોવા મળી રહ્યા છે. બંને કલાકારોની સેકન્ડ ઇનિંગ અત્યારે એટલી જોરદાર ચાલી રહી છે કે યંગ કલાકારોને તેમની ઈર્ષા આવી શકે. હિતુભાઈની અત્યાર સુધીમાં કમઠાણ અને નાસુર રજૂ થઈ ગઈ છે અને બીજી લગભગ 4 ફિલ્મો આ વર્ષે રજૂ થવાની છે. હિતેન કુમારની પણ આ વર્ષે એક થ્રિલર કોમેડી ફિલ્મ ચૂપ રજૂ થઈ, જેમાં તેઓ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા. ચૂપ બાદ યંગસ્ટરને ગમી જાય તેવી ત્રિશા ઓન ધ રોક્સમાં તેમણે ભજવેલી પિતાની ભૂમિકાના ભરપૂર વખાણ થયા છે. ટૂંકમાં ફિલ્મો ચાલે કે ન ચાલે, આ બંને કલાકારો દરેક ફિલ્મથી દર્શકોના દિલ જીતી લેવામાં સફળ રહે છે. હવે વાત કરીએ હિતેન કુમારની આવનારી ફિલ્મ આતમરામ વિશે. આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે સન્ની કુમાર, જેમણે આના પહેલા ફેફસાફાળ કોમેડી ફિલ્મ ધન ધતુડી પતુડી બનાવેલી. આ ફિલ્મના ટીઝર પરથી અત્યારે ખ્યાલ આવે છે કે વાર્તા લગભગ દ્વારકાની આસપાસ હશે, જેમાં હિતેન કુમારનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. રોયલ એનફિલ્ડ પર દાઢી મૂછ સાથે દરિયા કિનારે જોવા મળતા હિતેન કુમાર જોરદાર સ્વેગમાં લાગી રહ્યા છે. ટીઝરમાં જે ટાઇટલ ગીત છે તે પણ જોરદાર હશે એવું અત્યારે લાગી રહ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને પ્રોડક્શન વેલ્યુ સારા લાગી રહ્યા છે. આ ફિલ્મમાં હિતેન કુમાર સાથે સારિકા કુરસેના, અનુરાગ પ્રપન્ન, હેમાંગ ત્રિવેદી, ભાવિની જાની, સૌરભ રાજગુરુ, આકાશ ઝાલા અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ દિવાળી 2024 આસપાસ રજૂ થવાની અત્યારે જાહેરાત કરવામાં આવી છે, એટલે હજુ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર અને ટ્રેલર આવતા થોડો સમય લાગશે. જેના વિશે નવી માહિતી મળશે તો અમે તમને જરૂર જણાવીશું. તો ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.